આજે વિશ્વ કેન્સર દિવસ છે। સારા વિશ્વની અંદર કેન્સરથી કેમ મુક્ત રહેવું, કેન્સરને કેમ હરાવો એ માટેના કાર્યક્રમો યોજાશે। ખરેખર સાંપ્રત સમયની અંદર દિવસે દિવસે લોકોમાં કેન્સર વધતું જાય છે। એક સર્વે પ્રમાણે આપણે અમદાવાદની અંદર જોઈએ તો 7,000 માણસોને એક વર્ષમાં કેન્સર થયું છે। ગુજરાતની વાત કરીએ તો 17,000 માણસથી વધુ લોકોને કેન્સરના ભોગ બન્યા છે। ત્યારે આ કેન્સર સામે સાવધાની રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં એક સંદેશો આપ્યો છે કે માણસોએ વ્યસનથી મુક્ત જીવન જીવવું જોઈએ, ધૂમ્રપાન ન કરવું જોઈએ, દારૂ ન પીવો જોઈએ। આ સંદેશાને જો આપણે આપણા જીવનમાં ઉતારીશું તો કેન્સરથી આપણે મુક્ત થઈ શકીશું, કેન્સરથી આપણે દૂર રહી શકીશું। કારણ કેન્સર એક ભયંકર રોગ છે। કેન્સરથી અનેક પ્રકારની દવા કરવા માટે અનેક પ્રકારના ખર્ચા થાય છે, પૈસાનો ખૂબ જ વ્યય થાય છે અને આ રોગની અંદર પીડા પણ માણસને ખૂબ જ ભોગવી પડે છે। જેને કેન્સર થાય એમાં જેને ગળાનું કે મુખનું કેન્સર થાય છે એ માણસ સારી રીતે ખાઈ કે પી પણ શકતો નથી। માટે આપણા કેન્સરથી આપણે હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। છતાં પણ ઘણા માણસો અત્યારે એવો પ્રશ્ન કરતા હોય છે કે જે માણસો વ્યસન નથી કરતા એને પણ કેન્સર તો થાય જ છે। હા, કેન્સર થાય છે, પણ જે વ્યસન નથી કરતા એને પ્રમાણમાં ઓછા કેન્સર થાય છે। જેમ કે અત્યારે માણસ બહાર જાય ત્યારે ઘરને તાળું મારે છે, તો શું તાળું મારનારના ઘરે ચોરી થતી નથી? ચોરી થાય જ છે, પણ તાળું એટલા માટે મારવાનું કે તાળું ઘરને માર્યું હોય તો ચોરી થવાની સંભાવના ઓછી છે। એમ આપણે વ્યસન ન કરીએ તો કેન્સર ઓછા થાય છે। માટે ખાસ કરીને આપણે કેન્સરથી બચવા માટે વ્યસનો તજવા જોઈએ।